राज्य सरकार ने स्वदेशी अपनावવાની પહેલ સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવો। પીએમ મોદી આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે। સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં આત્મનિર્ભર ભારત અંગે વાતચીત તેમણે કરી। સ્વદેશીની મુહિમ તેમજ વધારે તેજ કરવામાં આવશે। આત્મનિર્ભર ભારતની શરૂઆત થઈ ગઈ છે। 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ હોવાની વાત સીઆર પાટીલે કરી છે અને સાથે જ કહ્યું કે 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચલાવાશે આ અભિયાન। ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર કરવામાં આવશે। આત્મનિર્ભર ભારતને જન આંદોલન બનાવાશે। સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ કરાયું અને લોકો આજે રેલવેમાં પસંદ કરે છે। વંદે ભારત બાદ હવે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે। આવતીકાલે અમૃત ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી આપશે। કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મ જયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મ જયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે। આત્મનિર્ભર ભારત घर घर स्वदेशी अभियान भाजप द्वारा मोटा प्रमाण में शुरुआत करशे ए करवामां आवी छे। देशनी जनताने आ अभियान साथे जोड़વાનો प्रयास पण कराशे। वडाप्रधान श्री नरेंद्रभाई मोदी पर देशनी जनता अपार श्रद्धा અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે। મોદી સાહેબ હંમેશા ભારતમાં उत्पादन एटले के मेक इन इंडिया हिमायती रहा है। तेमणे भारतने बजार नहीं परंतु उत्पादन हब बनावा माटेना सफल प्रयासों हाथ धर्या छे। तेमना नेतृत्वमां भारत विकासना नीत नवा शिखरो सर करी रह्युं छे अने जन जनने विश्वास छे के भारत हजी पण आगळ वधशे। आपणे सौ जाणीए छीए तेम तेमना नेतृत्वमां एक दशक में भारत की अर्थव्यवस्था खूब मोटी छलांग